દીગડીયા દાદાની પ્રસાદી લીધી, મોરબીજીને જીયાજીને સરપ્રાઈઝ આપી દીધી. તો શું કે મારા કલેજાઓ બધાને જય માતાજી. અમે તો નાસ્તો કરી લીધો, પણ બાઇકને નાસ્તો કરાવીને ખસકાયો દીગડીયા. ત્યાં સુરાપુરા દાદાના દર્શન કરવાના અને પ્રસાદી કરવાની હતી. રસ્તો સારો હતો એટલે 150 બાઇક કે દુનિયાની સૌથી મોટી રિવર ક્રોસ કરીને પહોંચી ગયો દીગડીયા ગામ. ગામમાં આવીને પહોંચી ગયો મંદિરે. તો જોઈ લો, આ અમારું મંદિર હતું. પછી તો બધા પ્રસાદી કરવા બેસી ગયા. પ્રસાદી કરી શક્તિમાના મંદિરે આવી ગયા. દીગડીયામાં શક્તિમાના મંદિરનો ઇતિહાસ કોઈને ખબર હોય તો જલ્દીથી કોમેન્ટ કરો, અને નો ખબર હોય તો જે વ્યક્તિને ખબર હોય એને શેર કરી દો વિડીયો. જતા વચ્ચે ઘોડો દેખાણો એટલે બહુ ચારા ન કરાય, કારણ કે એક જ પાટે નાખી દે ડાયરેક્ટ હળવદ. પણ આપણે એટલી બધી ઉતાવળ નથી એટલે શાંતિથી બાઇક લઈને હળવદ ગયો. હળવદ આપણે બાઇકને સર્વિસમાં મૂકવાનો હતો, ત્યાંથી નીકળવાનો હતો ડાયરેક્ટ મોરબી બાજુ. હીરોના સર્વિસ સેન્ટર પહોંચી ગયો અને ત્યાં જઈને પોપટ થઈ ગયું. મને એમ હતું ખાલી સ્કૂલ વાળાને જ વેકેશન પડે, પણ આ સર્વિસ સેન્ટર વાળાને પણ વેકેશન હતું. साला ये दुख का खत्म नहीं होता बे. મોરબી અહીંથી થતું હતું 49 કિલોમીટર, એટલે ખસકાયો બાઇક લઈને મોરબી. આપણે બે કામ માટે સ્પેશિયલ જવાનું હોય, એક તો શૂઝ લેવાના હતા ને એક વાળ કપાવવાનો એટલે કે હેરકટ કરાવવાના હતા. ફાઇનલી મોરબી પહોંચી ગયા અને આવી ગયા જીજાજીની શોપે. તેમને રામ કરી અને નીકળી ગયા ઘર સાઈડ. દિલની ફૂલ ધબડાસટી હાલતી હતી, પણ એમાં જાજો ઇન્ટરેસ્ટ લીધા વિના સીડી ઉતરી નીકળી ગયા ઘર બાજુ. આ આપણા જીજુની શોપ હતી, તો કોઈને આવવું હોય તો જલ્દીથી પહોંચી જજો મયુર સલૂનમાં, મહેન્દ્રનગર, મોરબી. ઘરે જઈને જે આપણે વસ્તુ લેવાય હતી વસ્તુ લીધી. શું હતું પણ આજે આપણે ખાડા લેવા જઈએ તો આપણે ખાલી જેમ તેમ બૂટ નથી, કાકા આપણે કુલદીપભાઈના 150 કરોડના બૂટ છે. अरे मुझे चक्कर आने लग गया. આ વાત સાંભળતા જ એક્ટિવા બંધ થઈ ગયો. એટલે પછી જીજાજીને ફોન કરીને બોલાય અને એક્ટિવાને પાટું દઈને પહોંચાડી દીધું ડાયરેક્ટ ગેરાજે. આજ તો હું એટલો બધો ફેમસ થઈ ગયો ડાયરેક્ટ ટીવીમાં જ દેખાણો જો. એક્ટિવાને ગેરાજે પહોંચાડીને હું જીજાજી બે આવી ગયા શોપે હેરકટ કરાવવા બેસી ગયા. આવું કાળું લુગડું બાંધી દીધું. મેં કીધું આ વાળ જ કાપવાના હે કે કઈ કાળું જાદુ કરવાનું હે. વાળ બાળ કપાઈ લીધા ને હાઈન પડી ગઈ. પછી નીકળી ગયો ડાયરેક્ટ આપણા ગામ બાજુ. આ તો આખો રોડ સુમસામ ને અંધારું હતો. પછી યાદ આવી ગયું કાંઈ તો કાળી ચૌદશી છે. समझ रहे हो? હનુમાન ચાલીસા મનમાં વાંચવા માંડ્યું. પછી ડાયરેક્ટ આવી ગયો આપણા ગામ. આપણી કલેજાની દુકાને જતો હતો, વચમાં ધાર્મિક એવી ઉભા હતા, ત્યાં હાજરી પુરાઈને પછી નીકળી ગયો શોપ બાજુ. આ તો કલેજો મારા ભરોસે ચાવી દઈ ગયો કે તું દુકાન ખોલ્યો, પણ એને ક્યાં ખબર હતી કઈ રહેવાય નહીં દે દુકાનમાં.